એટલે આશરે લગભગ 1000 વીઘા જમીનને નુકસાન થાય છે। હવે અહીંયા એકચ્યુઅલી એવી પરિસ્થિતિ છે, ખેડૂતો ખેતર વેચવા મજબૂર થઈ ગયો છે। હાલ આપણે આવી ગયા છીએ હરિપર કેરાળા રોડ ઉપર। નમસ્કાર, આરબી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હું છું તમારી સાથે વિશ્વ દેત્રોજા। અહીંના ખેડૂતોને આ પાણીને લઈને કંઈક પ્રશ્ન છે, તો ચાલો આજે આપણે એમની સાથે વાત કરીશું। શું નામ બાપા તમારું? નટવરભાઈ અમરસિંહભાઈ ભુવા। હવે અહીંયા એકચ્યુઅલી એવી પરિસ્થિતિ છે, ખેડૂતો ખેતર વેચવા મજબૂર થઈ ગયો છે। જે કાંઈ પાણીની વ્યવસ્થા નિકાલની હતી વ્યવસ્થા છે જ નહીં। રસ્તો અધર ઉપડી ગયો, બાજુમાં યુનિટ આવી ગયા, યુનિટવાળાએ નાના નાના પાઇપ મૂકી પાણીના નિકાલ બંધ કરી દીધા। નરસિંહભાઈ પાંચોટિયા, પાણીના પ્રશ્નમાં એવું છે, આ રાજાશાહીના વખતે અહીં 1 કિલોમીટરમાં પાણી ટપતું, એટલે યોગ્ય રીતે પસાર થઈ જતું, એટલે ખેતરોમાં પાણી ભરાતું નહીં। પરંતુ દિવસે દિવસે હરિપર કેરાળાનો રસ્તો ઊંચો કરતા ગયા, માટી નાખતા ગયા, પણ નિકાલ બધો બંધ થઈ ગયો છે। જે ખરેખર કોઝવેમાં પૂરતું જે નિકાલ થવો જોઈએ એ નિકાલ નથી થતું। 1 કિલોમીટર લાંબુ પાણી પહેલાં ચાલતું, એને બદલે અત્યારે માંડ થોડુંક જ પાણી ચાલે છે, 5મા ભાગનો જ નિકાલ થાય છે। એટલે પાણીનું લગભગ 2-3 સ્ક્વેર કિલોમીટરમાં અહીં પાણી ભરાઈ ગયું છે અને એ પાણી બીજે ડાયવર્ટ થવાથી બીજા કારખાનાઓમાં પણ ઘૂસી જાય છે અને બીજા ખેતરોમાં પણ ઘૂસી જાય છે। એટલે આશરે લગભગ 1000 વીઘા જમીનને નુકસાન થાય છે। આને જેમ બીજા ઓકળાઓમાં જેમ કોજો એમ પંચાયતે ખાસ કરીને જિલ્લા પંચાયત અહીં પૂરતા પાણીના નિકાલ સાથેનો કોઝવે બનાવવો જોઈએ। પાણી રિસ્ટ્રિક્ટ ન થાય એવી રીતે રસ્તો બનાવવો જોઈએ। ફક્ત માટીના ઢગલા કરવાથી, રસ્તો ઊંચો કરવાથી આ સોલ્યુશન ન આવે। અધિકારી હોય, મામલતદાર હોય, જિલ્લા પંચાયતના એન્જિનિયરો હોય, એ સર્વે કરે તો ખ્યાલ આવે, પછી એમને ખ્યાલ આવતો જ નથી। માટીના ઢગલા કરી અને રસ્તો ઊંચો જ કરતા જાય છે। શું નામ બાપા તમારું? ગણેશભાઈ પાંચોટિયા। આ બધા શોપિંગો અહીંયા ઊભા કરી દીધા છે, આજુબાજુમાં ફેક્ટરી ઊભી કરી દીધી છે। નાના નાના પ્લોટના પાણી જાય ને એવડા પાઇપ મૂકેલા છે, આખા નાના નાના, જેને કહેવાય ને કે 1000 ફૂટનું ચોરસ ફૂટનું પાણી કાઢવું હોય ને એટલે આ તો 1000 વીઘામાં કાઢવાનું। આ રંગપર બેલાથી પીપળીનું પાણી આવે છે। અહીંયા વર્ષોથી રાજાશાહી વખતનું આને ઘણો બધો ઊંડો માર્ગ હતો, જેને કહેવાય ને કે આટલું પાણીનો ઊંડો માર્ગ હતો। અહીંયા 0 લેવલે કરી દીધું, અહીંયા કાંઈ ઊંડાઈ જેવું દેખાતું નથી, કે જેને કહેવાય ને હાવ નાના નાના પાઇપ, અને એ બંધ કન્ડિશનમાં એક આજુબાજુની ફેક્ટરી હોય, દુકાનો હોય, કોજલ બધા ઉપાડી જાય, એટલે ખેડૂતો પરેશાન થઈ ગયા છે અને મજબૂર થઈ ગયા કે જમીન વેચવા માટે। નરેન્દ્રભાઈ પોપટભાઈ દેત્રોજા, નવા સાદુળકાના માજી સરપંચ। હું સરકારશ્રી અને તમામ અધિકારીઓ જે તે આ હાઈવે ઉપર જે ઊભા હોય તે જગ્યા ઉપર આ પાણી અત્યારે હાલમાં ટપે છે, એના કારણે આ પાછળના બધાય ખેતરોમાં આશરે 3 થી 4 ફૂટ પાણી ભરેલા છે। તો તમામ મોલ અત્યારે ગરકાવ થઈ ગયો છે। તો આ જે રોડ ઉપર ઊભા એ રોડ ઉપર ત્યારે કોઝવેની દ્રષ્ટિએ કોઝવે હતો, પણ રોડ ઉપર રોડ બનાવવાના કારણે આ પાણીની સમસ્યા મોટી ઊભી થઈ ગઈ છે। તો આ પાણી બંધ થાય એમ છે નહીં, તો આ રોડ જે તે મૂળ સ્થિતિમાં હતો જ્યારે આરસીસીના કોઝવે હતા તે બનાવે અથવા મોટા નાલા મૂકે, હાલની સમયમાં જે જરૂરિયાત હોય એ પૂરું કરે તો આ કાયમી માટેનો પ્રશ્ન સોલ્વ થાય।